તો વાત હવે જૂનાગઢની, જ્યાં જૂનાગઢના કેશોદમાં માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। અગતરાય રોડ પર આવેલ લીંબોજ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની છે। તસ્કરોએ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી લીધી છે। તસ્કરો તાળા તોડવા માટે લાવેલું એક લોખંડનું ઓજાર સ્થળ ઉપર મૂકીને ફરાર થયા છે। પૂજા માટે આવેલા સેવકને તૂટેલા તાળા જોઈ અને ચોરી થયા હોવાનું સામે આવ્યું તેમને જાણવા મળ્યું। પોલીસને જાણ કરવામાં આવી છે। મંદિરમાં ચોરીની ઘટનાથી ભાવિકોમાં પણ ભારે આક્રોશ છે અને સુરક્ષાને લઈને અનેક સવાલ ઉભા થયા છે। જો કે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા। ટ્રસ્ટીઓને કેશોદ પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટનાને લઈને વધુ કાર્યવાહી તેજ કરી છે। આજે સવારના અગરબત્તી કરવા ધૂપ દીવા કરવા માટે જે અમારા પૂજારી આવ્યા ત્યારે એની અમને ફોન કરીને જાણ કરી કે ભાઈ આ મંદિરની અંદર ચોરી થઈ ગયેલી છે। પછી અમે ટ્રસ્ટી મંડળ અહીંયા આવ્યા, બધી તપાસ કરી તો આમાંથી ને અમારે જે પૈસાની પેટી હતી ને પેટી તોડેલી છે અને અમારા મંદિરનો દરવાજો તોડેલો છે અને એમાંથી જે કાંઈ પૈસા હતા એ બધા લઈ ગયા। બાકી બીજી કોઈ વસ્તુ બોલાવી નથી અને એ જે હથિયાર લઈ આવ્યા હતા એમાં એક કોશ હતી, એ કોશે અહીં મૂકીને ગયા છે। એટલે અમારી પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આવા તસ્કરોને વહેલા તકે પકડી અને કાયદેસરનો એને ભાન કરાવે અને આવા બીજે કે આવા મંદિરમાં આવું બનાવ ન બને એની ખાસ કાળજી રાખે।